ભોળાનાથની ઉપર પાણી પડે છે, ક્યાંથી આવે છે કોઈને ખબર નથી. કન્ટિન્યુ બારે માસ ચાલુ રહે છે પાણી. સ્વામિનારાયણ સંચાલિત શ્રી કષ્ટભંજન દેવ હનુમાન દાદા. જય હનુમાન દાદા. હેલો ગાઈઝ, ગુડ આફ્ટરનૂન. જય માતાજી બધાને. વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. સ્વાગત છે તમારું મારા એક નવા વિડીયોમાં. તો અત્યારે વાગી ગયા છે બપોરના 4:30 અને જો તૈયાર બૈયાર થઈ ગયા. ભાઈ કઈ બાજુ કઈ બાજુ? સારું, ચાલો મિત્રો, તો અમે જઈએ છીએ. એ બાજુમાં આવેલું છે મહાદેવનું મંદિર. ક્યાં આવેલું છે તે રસ્તામાં જોઈ લેજો. ક્યાં ક્યાં ગામડા આવે છે તે પણ જોઈ લેજો અને ક્યાંથી જવાય છે તે પણ બતાવું છું. તો બના રહેજો આગળ વિડીયોમાં. અને હાલો અમારી સાથે તમે પણ દર્શન કરવા. અમે પણ દર્શન કરીએ, તમને પણ દર્શન કરીએ, તો બન્યા રહેજો વિડીયોમાં. સારું, ચાલો નીકળીએ છીએ. જય મોગલમાં. તો આવી ગયા છે મહાદેવના મંદિરે. તમે જોઈ શકો છો દ્રોણેશ્વર મહાદેવનું મંદિર છે. ત્યાં આવ્યા છે ગીર ગઢડાથી કેટલું 5 કિલોમીટર થાય ને. કન્ટિન્યુ ભોળાનાથની ઉપર પાણી પડે છે, ક્યાંથી આવે છે કોઈને ખબર નથી. કન્ટિન્યુ બારે માસ ચાલુ રહે છે પાણી, હોય કે ના હોય અહીંયા ચાલુ જ હોય પાણી. અને અહીંયા નદી પણ છે. તો ગાઈઝ, આ છે મહાદેવનું મંદિર, દ્રોણેશ્વર મહાદેવ. અને ગીર ગઢડાથી 5 કિલોમીટર થાય છે. અને બહુ મસ્ત જગ્યા છે. આગળ સામે ડેમ પણ છે. કે શું કે અત્યારે પાણી નથી ને, નદીમાં ચાલુ જ હોય પાણી. આ પુલ છે તે નવો બન્યો છે, ત્યાં પણ જશું હમણાં અને તમને ત્યાંથી વ્યૂ બતાવશું. આ છે મંદિર મહાદેવનું. દર્શન કરી લીધા ઉપર જાઓ. સારું, ચાલો ભાઈ. કિરણને ઈચ્છા છે, અમે ગયા નથી કોઈ દિવસ ત્યાં, તો ઉપર જઈ આવે છે અને મળીએ છીએ આગળ. તો બના રહેજો વિડીયોમાં. જય મોગલ. હેલો ગાઈસ, તો મહાદેવના ભોળાનાથના દર્શન કરી લીધા છે. અને અહીંયા ઉપર હનુમાન દાદાનું મંદિર છે, ત્યાં જઈએ છે. અને પછી છે ને સામે તમને દેખાતું હોય ને હનુમાન દાદાનું મંદિર છે અને સ્વામિનારાયણ ગુરુકુળ છે, તો ત્યાં પણ જશું અને ત્યાં પણ દર્શન કરશું અને તમને પણ કરાવશું. તો બન્યા રહેજો આગળ વિડીયોમાં. અહીંયા આપણે કોઈ ત્યાં આવ્યા નથી બધી જગ્યા છે. સારું, ચાલો મિત્રો, પવનનો અવાજ બહુ જ આવી રહ્યો છે. તો મળીએ છીએ આગળ વિડીયોમાં. બન્યા રહેજો. જય મોગલ. તો આવી ગયા છે હનુમાન દાદાના મંદિરે. તમે જોઈ શકો છો અહીંયા મંદિર છે. અમે જઈએ છીએ હજી પાણીની લાગી હતી મને, પણ નામ સારું દેવું પડે ને. માટલો તારા હાથમાં છે. થોડોક પવનનો અવાજ આવે છે ભાઈ, વધારે પવન છે. એડજસ્ટ ન કરવાનું, આપણે કંઈક સેટિંગ કરવું પડે. સારું, ચાલો તો દર્શન કરીએ છીએ અમે અને તમને પણ કરાવીએ છીએ. બન્યા રહેજો વિડીયોમાં. જય હનુમાન દાદા.
સંચાલિત શ્રી કષ્ટભંજન દેવ હનુમાન દાદા. જય હનુમાન દાદા. મંદિર છે અને સ્ટેશન પણ સારું છે. અહીંયા આગળ શું કહેવાય સ્વામિનારાયણ ગુરુકુળ છે અને થોડું કહેવાય ને હિન્દીમાં સોને પે સુહાગા. આ જોઈ શકો છો તમે દ્રોણેશ્વર ડેમ. ફૂલ પાણી છે હો ભાઈ અત્યારે, કાંઈ ઘટે નહીં એવો વ્યૂ છે. અને અહીંયા ગાર્ડન પણ એક નંબર છે, મસ્ત ગાર્ડન છે. અને તમે જોઈ શકો છો હનુમાન દાદાની પ્રતિમા. જય હનુમાન દાદા. અહીંયાનું ગાર્ડન છે. આ સામે દેખાય છે ગુરુકુળ છે. ગીરગઢડાથી કેટલું 5 કિલોમીટર થાય ને? ગીરગઢડાથી 5 કિલોમીટર થાય છે. અને લોકેશન તમે જોઈ શકો છો સ્વામીઓના અને હનુમાન દાદાના, રામ ભગવાનના બધાના ફોટા છે. અને લોકેશન છે ભાઈ એક નંબર હો ભાઈ, મસ્ત. રવિવાર હોય ને એટલે તમે જો આજુબાજુમાંથી હોય ને તો રવિવાર હોય એટલે અહીંયા આવું મસ્ત શાંત વાતાવરણ છે અને તમને બહુ મજા આવશે. કિરણને એ બહુ મજા આવે. જો વહી ગઈ ત્યાં બગીચો જોવા. ગાદલું નાખીને હોઈ જા. બીજું હું જો ભાઈ તમે ખાલી ડેમ જો, બીજું કાંઈ નહીં. ડેમ જોઈને જ પૈસા વસૂલ છે ભાઈ અહીં આવીને. હેલો ગાઈસ, તો દર્શન કરી લીધા છે અને હવે નીચે આવી ગયા છે ગાર્ડનમાં. ગાર્ડન પણ જોરદાર છે ભાઈ. નાનું એવું છે પણ બહુ મસ્ત છે, કઈ ઘટે જ નહીં. તમે જોઈ શકો છો બહુ મસ્ત. નાનું નથી હો ભાઈ, મોટું છે. એમ જોરદાર ગાર્ડન છે ભાઈ. હાલો આ મજા જ આવે એમ તો ઘેર નથી આવું. આજુબાજુ વાળા જે જોતા આવજો હો ભાઈ. મસ્ત મંદિર છે, ભોળાનાથનું મંદિર છે, હનુમાન દાદાનું મંદિર છે, સ્વામિનારાયણ ગુરુકુળ છે. મસ્ત જગ્યા છે. આપણે નહીં જઈ શકીએ, એટલો ટાઈમ નથી આપણે બસ એટલે ફરી ક્યારેક જોઈ શકો છો મંદિર. બહુ મસ્ત જગ્યા છે હો ભાઈ. અમે તો વારંવાર અવારનવાર આવીએ છીએ. આને અમારે છે ને બહુ ગાર્ડનમાં આવવાનું બહુ છે. ગાર્ડનમાંથી જવું જ પડે ને. ઘરે જવાનું તો બસ હાલો ભાઈ. હવે અમારે જીનુભાઈ એકલા છે ઘેરે, હવે નીકળીએ છીએ ઘર સાઈડ. પાછું અહીંથી હજી 5 ને 20-25 કિલોમીટર છે. પહોંચશું ત્યાં સમથિંગ 6:30-6:45 થઈ જાય. તો ચાલો મળીએ છીએ ઘરે જઈને. બન્યા રહેજો આગળ વિડીયોમાં. જય મોગલમાં. હેલો ગાઈઝ, ગુડ ઇવનિંગ. જય માતાજી બધાને. તો અત્યારે વાગી ગયા છે સાંજના 7:30 અને અમે ઘરે આવી ગયા છીએ. ઘરે ક્યારના આવી ગયા હતા પણ પાછો ગામમાં ગયો હતો દૂધ છાશ લેવા અને મારા ગામડે ગયો હતો. થોડુંક કામ હતું ને એટલા માટે. તો અત્યારે આવી ગયો છું ઘરે અને અહીં જોઉં તમે. શું થયું? થાકી ગઈ? પગું દુખે? એમાં કિરણને પગ દુખવાનું ચાલુ થયો. બપોરની ક્યાંક નસ ઉપર નસ ચડી ગઈ ને એટલે દુખે. તો દવાખાને જાઉં? પાટલા ચડાવો એ તો ચડાવી દે. સારું ચાલો ભાઈ. તો હવે થાકી ગયા છે ખતરનાક. ગયા હતા મહાદેવના મંદિરે, તો ત્યાં થોડું વધારે ચાલી લીધા હતા બગીચામાં ફરવામાં. તો આ વિડીયોને અહીંયા જ એન્ડ કરીએ છીએ. અમારો વિડીયો કેમ હોય તો લાઈક કરજો, ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરજો. ફરી મળીશું કાલે. બાય બાય. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.